નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. હવે ભ્રષ્ટાચારી ક્લાસ 1 બાબુ ઉપર ગાડિયાની તૈયારી. ચોમાસુ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે સુધારા વિધેયક. એસીબીને ફ્રી હેન્ડ અપાય તેવી શક્યતા. મિલકત જપ્તી સુધીના લેવાશે પગલાં. ગુજરાતમાં એક બાદ એક અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે. આ અધિકારીઓમાંથી અનેક સામે મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ પગલાં પણ લેવામાં આવ્યા છે. અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક યોજવાનો એજન્ડા એ હતો કે ભ્રષ્ટ અધિકારી પર કેવી રીતે કાબુ મેળવવો. આગામી સમયમાં યોજાનારા ચોમાસુ સત્ર દરમિયાન ગુજરાત સરકાર એક કાયદો લાવી શકે છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વર્ગ 1ના અધિકારીઓની મિલકત જપ્તી સુધીના નિયમો બનશે. આ કાયદા હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટેની નિયમાવલી તૈયાર થઈ શકે છે. અત્યાર સુધી વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓ સામે જ પગલાં લેવાઈ રહ્યા હતા. જોકે હવે આગામી સમયમાં બની રહેલા સંભવિત કાયદામાં વર્ગ 1ના અધિકારીઓ સામે પણ પગલાં લેવા માટેના નિયમો કડક કરવામાં આવી શકે છે. આ અંતર્ગત વર્ગ 1ના અધિકારીઓની મિલકત જપ્તી સુધીના પણ નિયમો બની શકે તેવી જાણકારી મળી રહી છે. ખાસ કરીને આ કાયદાની અંદર એસીબીને વર્ગ 1ના અધિકારીઓ સામે પગલાં લેવા માટે ફ્રી હેન્ડ અપાઈ શકે છે. ખાસ કરી અને આ કાયદાની અંદર એસીબીએ ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલને 20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ લાંચની રકમ સ્વીકારતા હતા ત્યારે જ તેઓ ઝડપાઈ ગયા હતા. શું હતો મામલો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડીલો પાર્જિત મકાનો અને દુકાનો તોડ્યા હતા, જેથી તેના ભાડુઆતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. તેમાં તેઓ વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશે તો એએમસી દ્વારા વ્યવસ્થા કરી અપાશે તેવું જણાવાયું હતું. જેથી ફરિયાદી ગવર્મેન્ટ એપ્રુવડ એન્જિનિયરિંગ આરોપી આશિષ પટેલને મળ્યા હતા. આશિષ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. હર્ષદ ભોજકે કામગીરી કરવા માટે 50 લાખની લાંચની માંગી હતી અને આરોપી આશિષને 10 લાખ આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ રકઝક કરતા 20 લાખ રૂપિયા આપવા એવું નક્કી થયું હતું. જેના પછી ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી. એસીબીએ ચિનુભાઈ ટાવરમાં આવેલી એક ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. બોટાદ દસ્તક ન્યૂઝ, બોટાદ.